બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડીના લકી ડ્રોના માફિયા અશોક માળી અને તેના બે સાગરીતોનું નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયા છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ધાનેરા પોલીસે અશોક માળી અને તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે। અશોક માળી અને તેના સાગરીતો લકી ડ્રોના નામે લોકોની સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે। 9 જાન્યુઆરીએ ધાનેરા પોલીસે વાલેર ગામે ડ્રો કરવા મામલે અશોક માળી સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જે બાદ અશોક માળી આજ દિન સુધી ફરાર હતો। ત્યારે હવે અશોક માળી પોલીસના હાથે ઝડપાતા ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ હવે વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે। 11 ગામના લોકોએ વાપી મહાનગરપાલિકામાં સમાવવાના વિરોધ સાથે નામધામાં સભા યોજી। વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓની આગેવાનીમાં આ સભા યોજાઈ, જેમાં મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ રૂંધાશે। લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે મુશ્કેલી ઊભી થશે, ટેક્સનું ભારણ પણ વધશે તેવા મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો। એટલું જ નહીં, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 6 ફેબ્રુઆરીએ 11 ગામના લોકો અને સ્થાનિકો પારડી પ્રાંત કચેરી સુધી રેલી યોજીને મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરશે।